વડોદરાના ભાયલીમાંથી જે ગેંગરેપની ઘટના સામે આવી હતી તેમાં ગેંગરેપના આરોપી પોલીસ પકડથી દૂર છે। આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ તપાસમાં જોડાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। દુષ્કર્મની ઘટના જ્યાં બની હતી ત્યાંના 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા 1000 ઘરમાં પોલીસે તપાસ કરી છે। પોલીસે 15 શકમંદોને પકડી પરંતુ એક પણ આરોપી ન નીકળ્યા। પોલીસે ઘટના સમયના મોબાઈલ લોકેશન પણ ચેક કર્યા છે। પીડિતા અને તેના મિત્રનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે। તો નવરાત્રી દરમિયાન જે ઘટના સામે આવી હતી, સુરતના ભાયલીમાં ગેંગરેપની ઘટના સામે આવી હતી, તેમાં આરોપીઓને પકડવાનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। ગેંગરેપના આરોપી પોલીસ પકડથી દૂર છે। આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, વડોદરામાં ભાયલીમાં જે ગેંગરેપની ઘટના સામે આવી હતી તેમાં આરોપીઓને પકડવા માટે પોલીસ કામે લાગી છે। બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં ભાયલીમાં જે સગીર પીડિતા સાથે ગેંગરેપની ઘટના બની હતી તેને લઈને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં ઝંપલાવ્યું છે। વડોદરાની પોલીસ તો તપાસ કરી રહી છે, સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે। વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 15 જેટલા શકમંદોને પકડીને જે પીડિતા છે તેને બતાવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી એક પણ આરોપી નથી નીકળ્યા। આખા મામલામાં આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસના અધિકારી અને કર્મચારીઓ કામે લાગ્યા છે આરોપીઓને શોધવા માટે। દુષ્કર્મની ઘટનામાં 3 કિલોમીટર વિસ્તારના 1000 ઘરોમાં પોલીસે તપાસ કરી છે। તેમજ પોલીસે નવલખી ગેંગરેપનો જે કેસ ઉકેલ્યો હતો તે પેટર્ન હેઠળ જ તપાસ શરૂ કરી છે, જેમાં રાતના 12 વાગ્યાના આસપાસ જે વિસ્તાર છે ત્યાં કોણ વ્યક્તિના મોબાઈલના લોકેશન મળી રહ્યા છે તે તમામને નોટિસ પાઠવીને પોલીસ પૂછતાછ માટે બોલાવવાની છે। પોલીસે પીડિતા અને તેના મિત્રનું કાઉન્સેલિંગ પણ કર્યું છે અને વધુ વિગતો બંને પાસેથી મેળવવાની પણ પ્રયાસ કર્યા છે, પરંતુ આખો આ કેસ છે તે કેસ પોલીસ માટે એટલા માટે ચેલેન્જિંગ છે કે કોઈ પણ પ્રકારના પુરાવા હજુ સુધી પોલીસને મળ્યા નથી। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।